મિત્રો, આજથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો છે. પુરુષોત્તમ માસ એને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બધા જ મહિનાઓમાં રાજા શ્રી હરિને અતિ પ્રિય આ માસ ગણાય છે. આજે આપણે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, પુરુષોત્તમ માસનો ઉદ્ભવ, પુરુષોત્તમ માસમાં શું કરવું જોઈએ, પુરુષોત્તમ માસની વાર્તા અને વ્રત વિધિ અને નિયમ સમજીએ. પુરુષોત્તમ માસનો ઉદ્ભવ. એક વખત દેવર્ષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, આપના ભક્તોને કલ્યાણ કરનારું એવું કયું વ્રત છે, એવો કયો માસ છે જે સર્વ રીતે મોક્ષ આપનાર છે? ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય અને ઉદ્ભવ જણાવ્યો. સૃષ્ટિની રચના વખતે 12 માસ બનાવવામાં આવ્યા, પણ સૂર્યના ગતિપથ અને ચંદ્રકળાના કારણે થોડા સમય બાદ પંચાંગમાં 1 માસનો વધારો થવા લાગ્યો. આ વધારાનો માસને ક્યાંય સ્થાન ન મળતા આ માસ દુઃખી થઈ ભગવાન વિષ્ણુના શરણે ગયો. હે પ્રભુ, મને કોઈ સ્થાન મળતું નથી, મને આપ કૃપા કરી કોઈ સ્થાન આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું, એ માસ તું હવે પુરુષોત્તમ માસ નામે ઓળખાશે. તું બધા જ માસોથી શ્રેષ્ઠ રહેશે. જે મનુષ્ય તારા માટે વ્રત, દાન, જપ, તપ અને સત્કાર્ય કરશે તે મને અતિ પ્રિય થશે અને તેને મોક્ષ પ્રાપ્તિ થશે. આ રીતે વધારાનો માસ પુરુષોત્તમ માસ, જેને આપણે અધિક માસ તરીકે પણ ઓળખીએ છીએ, એ પ્રતિષ્ઠિત થયો. આ માસ સામાન્ય રીતે દરેક 2 વર્ષને 8 મહિને એકવાર આવે છે. પુરાણોમાં કહ્યું છે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ કહેવાયા છે, એમ તેમને આ પ્રિય માસ પુરુષોત્તમ માસ કહેવાયો. શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ આ માસ સર્વ માસોમાં શ્રેષ્ઠ છે. જેથી આ માસમાં કરવામાં આવેલા વ્રત, દાન, જપ, તપ, સેવા, સત્સંગ વગેરેનું અનેક ગણું ફળ મળે છે. જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં હરિભક્તિ કરે છે તેને આ જન્મના પાપોથી મુક્તિ મળે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આથી આ માસને અધિક માસ કહેવામાં આવે છે, કારણ કે આ વધારાનો માસ છે અને એનું નામ ભગવાને આપ્યું છે, એટલે એને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અને ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રી વિષ્ણુને આ અતિ પ્રિય છે. અને આ માસમાં અવશ્ય ધર્મ, ભક્તિ અને સત્કાર્ય કરવા જોઈએ. પુરુષોત્તમ માસમાં શું શું કરવું જોઈએ? તો પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિને પ્રિય છે. આ માસમાં કરેલા કાર્યનું અક્ષય ફળ મળે છે. આથી આ માસમાં શ્રદ્ધાથી નીચેના કાર્યો કરવા. વ્રત અને નિયમ, શક્ય હોય તો આખા માસનું વ્રત કરવું. એક સમયે સાત્વિક ભોજન લેવું. ડુંગળી, લસણ, માંસ, માછલી, મદિરા વગેરે ત્યાગવા. શ્રી હરિની એટલે કે વિષ્ણુ અને કૃષ્ણની દૈનિક પૂજા કરવી. દીવો ધૂપ કરવો, નૈવેદ્ય અર્પણ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામ
ગીતાજીનું, ભાગવતજીનું પઠન કરવું, હરિનામ સંસ્મરણ, મંત્ર જપ, ભજન કીર્તન, વિષ્ણુ પુરાણ, ભાગવત, રામાયણ, ગીતા વગેરેનો પાઠ કરવો, સાંભળવો, સત્સંગમાં જોડાવું, જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર, દાન, ધન, ઔષધિ વગેરે દાનમાં આપવા, ગૌ સેવા, તુલસી સેવા, ગંગા સેવા, મંદિરની સેવા કરવી, તુલસીનું દૈનિક પૂજન કરવું, તુલસી પાસે દીવો પ્રગટાવવો અને પ્રદક્ષિણા કરવી, એકાદશીનું વ્રત કરવું. પુરુષોત્તમ માસની એકાદશીનું વિશેષ મહત્વ છે. નિર્જળા કે ફરાહારથી ઉપવાસ કરી રાત્રે જાગરણ કરવું, એકાદશી અને અન્ય શુભ દિવસે જાગરણ કરી ભગવાનના ભજન કીર્તન કરવા, હરિબોલ, રામ નામ, ગોવિંદ બોલો જેવા નામ સંકીર્તન કરવું, સદાચાર અને સંયમપૂર્વક સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા સદાચારનું પાલન કરવું, ક્રોધ, લોભ, મોહ, મચ્છર છોડી મનને શુદ્ધ કરવું, પોતાનું સર્વ કાર્ય ભગવાનને અર્પણ કરી હું તારો છું એવો ભાવ રાખવો, અંતે ભગવાનના ચરણોમાં શરણાગતિ કરવી. પુરુષોત્તમ માસ પૂર્ણિમાએ સ્નાન, દાન, પૂજન, વ્રતનું પુરાણ કરવું, બ્રાહ્મણ ભોજન, સંતોને દાન અને પ્રાર્થના કરવી. આ માસમાં તામસિક આહાર વિહાર, નિંદા, વ્યસન, જુગાર, ઇન્દ્રિય સુખથી દૂર રહેવું, શક્ય હોય ત્યાં સુધી સાત્વિકતા, દયા, ક્ષમા, ભક્તિ, સેવાભાવ વધારવો, દરેક કાર્ય આનંદ અને શ્રદ્ધાથી ભગવાનને સમર્પિત કરવું. આ માસમાં કરેલા જપ, તપ, દાન, વ્રત, પૂજન, સેવા વગેરેનું અક્ષય ફળ મળે છે. ભગવાન શ્રી હરિની કૃપાથી ધન, ધાન્ય, સુખ સંપત્તિ, શાંતિ મળે છે, પાપનો નાશ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે ભક્તજનો, પુરુષોત્તમ માસને ભગવાનની ભક્તિ, સેવા, દાન અને સદાચારથી પવિત્ર બનાવીએ, જીવનને સફળ બનાવીએ. મિત્રો, પુરુષોત્તમ માસ એની એક વાર્તા આપણે સમજીએ. એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન, આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ અત્યંત પુણ્યદાયી છે. એ માસનું મહત્વ હું તમને કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. એક બ્રાહ્મણ હતો. તે ધનિક હતો પણ ખૂબ કંજૂસ હતો, પાપ કાર્યો કરતો. તે ન તો દાન કરતો, ન વ્રત ઉપવાસ કરતો, ન ભગવાનની પૂજા કરતો. તે ફક્ત પોતાનું પેટ ભરવા માટે જ કામ કરતો. એક દિવસ તેનું મરણ થયું અને યમદૂતો તેને લઈ ગયા. યમરાજના દરબારમાં તેના પાપોની ગણતરી થઈ અને તેને નરકમાં નાખ્યો અને ભયંકર યાતનાઓ ભોગવવી પડી. એ ખૂબ રડ્યો અને યમરાજને પૂછ્યું કે મારા જેવા આવું પાપ કર્યું છે, મહારાજ, મને આવી યાતના ભોગવવી પડે છે. યમરાજે કહ્યું, તું કંજૂસ હતો, તે કોઈ વ્રત, દાન, પુણ્ય, ધર્મ કશું જ કર્યું નથી. તું નરકનો અધિકારી છે. બ્રાહ્મણે ફરી વિનંતી કરી, હે ધર્મરાજ, શું મારા માટે કોઈ ઉદ્ધાર થવાનો માર્ગ છે? યમરાજે કહ્યું, હા, એક ઉપાય છે. જો તું પૃથ્વી પર જન્મે તે સમયે પુરુષોત્તમ માસમાં શ્રીહરિની ભક્તિ, વ્રત, દાન, જપ, તપ કરે તો તારા બધા જ પાપ નાશ પામશે અને તને મોક્ષ મળશે. આ સાંભળીને બ્રાહ્મણે પ્રાર્થના કરી, મને ફરીથી મનુષ્ય જન્મ મળે, જેમાં હું પુરુષોત્તમ માસનું સર્વ નિયમથી વ્રત કરી શકું. યમરાજાએ તેને આશ્વાસન આપી તેને પૃથ્વી પર એક ગરીબ બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો. જ્યારે તે મોટો થયો ત્યારે એને પોતાના પૂર્વજન્મની વાત યાદ આવી. પુરુષોત્તમ માસ આવ્યો. તેણે એક સંકલ્પ કર્યો અને નિયમપૂર્વક વ્રત રાખ્યું. હરિના પૂજન, જપ, કથા, દાન અને ઉપવાસ કર્યા. માસમાં પૂર્ણ થયા પછી
તેના તમામ પાપો નાશ પામ્યા. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. અંતે ભગવાન શ્રી હરિના ધામમાં એનું ગમન થયું. પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિનો અતિ પ્રિય માસ છે. આ માસમાં નિયમ, વ્રત, પૂજન, જપ, કથા, દાન કરવાથી અક્ષય ફળ મળે છે. પાપી માણસને પણ આ માસનું વ્રત કરવાથી મુક્તિ મળે છે. આ માસ વ્યર્થ ન જવો જોઈએ. જેટલું થઈ શકે એટલું દાન પુણ્ય કરો. દાન પુણ્ય સાથે સાથે જીવન સાત્વિક જીવો. એક માસ સુધી તમે જો સારું જીવન જીવશો, સારા વિચારો કરશો, તો એ ટેવમાં પરિણમશે અને બાકીનું શ્રેષ્ઠ જીવન તમારું શ્રેષ્ઠ થશે. નિયમથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરી સંકલ્પ કરવો, હરિની પૂજા, તુલસી પૂજા, દીવો કરવો, એક સમય સાત્વિક ભોજન કે ઉપવાસ કરવો, ભગવત કથા, ગીતા પાઠ, વિષ્ણુ સહસ્ત્રનામ જેવા જપ કરવા, ગૌ સેવા, બ્રાહ્મણ સેવા, જરૂરિયાતમંદની સેવા કરવી, સર્વ જીવનમાં ભગવાનનો ભાવ રાખવો. હે ભક્તજનો, પુરુષોત્તમ માસને ભગવાનનો પ્રિય માસ માની સેવા, દાન, સદાચારનું પાલન કરો અને જીવન સફળ બનાવો. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આધ્યાત્મિક જ્ઞાન, જીવનમાં શાંતિ, મોટિવેશનલ વિચાર, સફળતા મંત્ર, સારા સંસ્કાર, એના માટે આપ યુટ્યુબ ઉપર સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વિડીયો જીવન બદલી નાખશે. આપને અવશ્ય લાભ થશે. આ જ ચેનલ પર ભગવદ્ ગીતા પર મારા ઘણા બધા વિડીયો છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં આપની અનુકૂળતાએ એકાદ બે વિડીયો ભગવદ્ ગીતાના પણ સાંભળો, જુઓ. અન્ય મિત્રોને પણ આ જ પ્રકારના વિડીયો જોવા અનુરોધ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન, પુરુષોત્તમ ભગવાન કી જય.